આગળ જો સામો આ નર્સરી જ્યાં 6 ફૂટ જેવા રોપાઓ લાવીને સંગ્રહ કરવામાં આવ્યો છે, જે રોપા સમય ઉપર પાછા વાવણી કરવામાં આવશે. જયંતિભાઈ પરમાર જે અહીં નર્સરીને માવજત લઈ રહ્યા. હેલો, हाँ जी बोलिए. हाँ बोलो बोलो बोलो. પશુ પક્ષી અભયારણ્યના વિસ્તારને હરિયાળું બનાવવામાં સહકાર આપનાર દાતાશ્રી શ્રીમતી લક્ષ્મીબેન સામજી વોરા ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે પ્રફુલ્લ અને બિપિન સામજી વોરા એટલે અમરસંત બ્રિજ કેન્ડીના આ દાતાએ આ 4 એકરના પ્લોટનો લાભ લીધો છે. ત્યારે આપ નિહાળી રહ્યા છો, અહીંયા ચારે તરફ લીમડા છે અને વચમાં આમળા છે. આમળાનો ક્યાંક ગ્રોથ એવું લાગતું હોય કે લીમડા બરાબર ન હોય, પણ આમળાનો વૃક્ષ જ એવો હોય છે કે જેના પાંદડા આમ સામાન્ય બારીક હોય એટલે વૃદ્ધિ ન દેખાતી હોય, પણ સરસ મજાનો આ પ્લોટ આવતા સમયમાં આયુર્વેદની મુખ્ય વનસ્પતિ ઘણા એવા આમળાનું ઉત્પાદન પણ આપવા લાગશે. આપ જોઈ રહ્યા છો આ મજૂરો અહીં ભાડું આમળાને લીમડાના જે રોપા છે તેમને વૃક્ષોને માવજત આપવામાં આવે છે અને વૃક્ષોનો વધુ ગ્રોથ વધે અને સારો એનો વિકાસ થાય એ માટે એને પદાળાથી થાંભલા બનાવીને ડ્રીપથી પાણી આપવામાં આવે છે. વૃક્ષોની અંદર છાણિયું ખાતર અને ગૌમૂત્રનો ડોઝ પણ આપવામાં આવે છે, જેથી વૃક્ષોનો સારો વિકાસ ને વૃદ્ધિ થાય. અને આ ડ્રીપની પદ્ધતિ ખૂબ જ આભારી છે. જે વૃક્ષોને ડ્રીપથી પાણી આપવામાં આવે છે એ ઓછા પાણીથી વધુ વૃક્ષોમાં પિયત થઈ શકે, વૃક્ષો ડીમ ન પડે અને સારો એનો ગ્રોથ વધે. હાલમાં તળાવનું મીઠું પાણી આપવામાં આવે છે, જે વરસાદમાં ભેગું કરેલું છે અને કોઈ પણ રોગ જીવાત વૃક્ષો લાગતો નથી, એટલે પાલર પાણી આપી રહ્યા છે. આ ડ્રીપ જ્યાં ટપક પાણી પડી રહ્યું છે, એટલે ટપક પદ્ધતિ જેનાથી પાણીનો ઘણો મોટો બચાવ થઈ શકે, એટલે પૂરતો પાણી મળી રહે. લગભગ 24 કલાકમાં 7 થી 8 લીટર પાણી મળી રહે એવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. હા રેડી. આપણા પાસે જે ફૂલ ફળ અને એવી અનેક વનસ્પતિઓ થાય છે જે ઘણા ઉપયોગમાં આવે છે. દાખલા તરીકે આજે આ જાસૂદનો ફૂલ મારા હાથમાં છે. એ જાસૂદના ફૂલનો રોજ જો એક ફૂલ ખાવામાં આવે એટલે આને લેતા વેળા પણ આજ્ઞા માંગવી જોઈએ ઝાડથી, અને પછી આવી રીતે ડાળીઓ કાઢી એને પંક્તિઓ કાઢી અને આ રીતે ખવાય. એટલે રોજ એક ફૂલ ખાવાથી ખૂબ જ સરસ યાદશક્તિ વધે છે. 40 દિવસનો આ પ્રયોગ કરવા જેવો છે. કુંવારપાઠું એટલે આજના તારીખમાં તો ઘણા લોકોને ખ્યાલ આવી ગયો છે કે એના અનેક ઉપાયો છે જે પેટના રોગો માટે અને ઇવન સ્કિન ડિસીઝ માટે એટલે કોસ્મેટિકમાં પણ ખૂબ વપરાય છે. એવો આ કુંવારપાઠું આપ જોઈ રહ્યા છો.
જો સર્પગંધા એટલે હાર્ટ માટેની ખૂબ જ અકસીર ઔષધ જે બહુ ઓછા જગ્યા ઉપર ઉગતી હોય છે, એ પણ અહીં ઉગાડવામાં આવી છે. લાલ આ જે લાલ ફળ દેખાય છે એ જતા દાડે પાછો બ્રાઉન કલરનો, બ્રાઉનિશ એટલે ચોકલેટી કલરનો થઈ જતો હોય છે. સાંકડી જે સાંકડીની જેમ હોય છે, એટલે આપ અહીં નિહાળશો એકબીજામાં આમ સાંકડીની જેમ ગૂંથાયેલી હોય એવી આ હાડ સાંકડી જે આયુર્વેદની એક ઉત્તમ વનસ્પતિમાં ગણાય છે. અશ્વગંધા જેને ખાવાથી અશ્વ જેવી તાકાત આવે એટલે આપણા અનેક શિયાળા પાકના ઔષધોમાં આ વપરાય છે. અશ્વગંધાના ફળ આપ નિહાળશો, આ લાલ કલરના જે દેખાય છે એ અશ્વગંધાના ફળ છે. આ કેતકી કેતકી બાજુ મસાલા ચિત્રક આ ચિત્રક છે. મસાલામાં ઇલાયચી, ટેસ્ટ બી કરાવી દો. ઇલાયચીનો છોડ છે અને એના બાજુમાં તુલસી છે અને એના આગળ મસાલા છે, એટલે તેજ પત્તા જેવું જે હોય ઓલ સ્પાઇસ મસાલા પ્લાન્ટ. અને घास ने हाँ ये तो लालो कहता था बेचारा ये टांको चालू है कि नहीं? જતે દાડે જ્યાં અરણ્ય થઈ જશે, જ્યાં જંગલ થઈ જશે, સૂર્યપ્રકાશ પણ અંદર આવશે કે કેમ? જ્યાં અનેક જાતના પશુ પક્ષી જીવ જંતુ સાતાથી પોતાનું આયુષ્ય ભોગવી શકશે, એટલે સમય સારી રીતે વિતાવી શકે એવું આ સ્થળ બનાવવા માટે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસા ધામના કાર્યકરો ખૂબ જ મહેનતથી આ કાર્ય કરી રહ્યા છે. આ સામે નિહાળી રહ્યા છો એ વનસ્પતિનું વન, એટલે આ 100 એકરમાં વિવિધ પ્રકારના વૃક્ષો સાથે વનસ્પતિઓ મોટા પ્રમાણમાં એટલે 211 જાતની વનસ્પતિઓ અહીંયા વાવવામાં આવી છે. એ આપણે નિહાળશું. પક્ષીનેરો એ ઓંડીવાળો વિવિધ પ્રકારના જોવા જેવા પક્ષીઓ અહીં વિચરી રહ્યા છે. એમાંથી આ એક પક્ષી આજે આપણે નિહાળી રહ્યા છીએ. આયા સિંહ હા શ્રી લાખનીબેન રામજી તેજસિંહ ગાલા, ગામ રાયણ, એટલે નવનીત પબ્લિકેશન અર્જુન જે હૃદય રોગ માટે બહુ જ ઉપયોગી વૃક્ષ છે, જેની છાલ, પાંદડા, મૂળ દરેક વસ્તુ આયુર્વેદમાં ઉપયોગી છે. ચંદનનો વૃક્ષ
જે લગભગ મૈસૂર ને ત્યાં જ ઉગતું હોય છે, એટલે કચ્છમાં બહુ જ નવાઈ જેવું છે આ વૃક્ષ. એટલે એની માવજત જતન એવું કરવામાં આવ્યું છે. અહીં આયુર્વેદના જે કચ્છમાં ખૂબ જ પ્રમાણમાં હતો, આવડ બાવળ અને ગુગળ એટલો ખૂબ પ્રમાણમાં હતો, જેને આજે નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યો છે. એ એક પીસેસ આપ જોઈ રહ્યા છો, કરંજ. બસ એટલો જ. બોરસલી જે આંબા જેવો વિશાળ વૃક્ષ થાય છે અને વર્ષો સુધી ચાલે છે, એના બી ખૂબ જ ઉપયોગી છે. ઉમરો એટલે વડના વંશનો આ એક વૃક્ષ, જેના ઉપર ખૂબ જ ટેટા થતા હોય, એટલે દાળીએ દાળીએ ટેટા થાય, એટલે પક્ષીઓ માટેનો અંજીર એટલે ઉમરો. બકામ નીમ, જેના આ વૃક્ષનો ઓળખો આપણા પૂર્વજોનું ઓળખો આ વૃક્ષને. હા, ઓળખી ગયા. પીપળો નહીં, આ તો દરેક ગામડામાં અને ઘણાના શેરીઓમાં પૂજાય એવો આ વૃક્ષ પીપળો. વડ આંબલી ઓકે. ત્રિફળાનો એક ભાગ એવો બહેડા, જે અનેક રોગોમાં કામ આવે છે. હરડે, બહેડા ને આમળા. આપણે વૃક્ષો જોઈ રહ્યા છે, એ આપણા વડીલો કહેતા ને કે 7 પેઢીનો પુણ્ય કમાવવું, એટલે એવો કાર્ય કરવું જોઈએ જેનાથી 7 પેઢી સુધી એનો પુણ્ય ચાલતું રહે. એટલે આ વૃક્ષોના બધા આયુષ્ય 300 થી 500 વર્ષ હોય. એટલે આપણા દેશી વૃક્ષો વડ, આંબલી, આંબલો, હરડે, બેડા અને એવા અનેક પ્રકારના આપણા દેશી વૃક્ષો આપ અહીં નિહાળી રહ્યા છો. એ કરે સમી આ નહીં, સમી આ વરુણ છે. વરુણ એ વરુણ જો ગણો ને. વરુણ વૃક્ષ એટલે વરસાદને આહવાન આપનાર આ એક વૃક્ષ છે. જેવી રીતે સમી પાણીનો સંગ્રહ કરે, એવી રીતે વરુણ વરસાદને આહવાન આપે. આનું નામ છે ઝેર કોચલું, છતાં પણ ખૂબ જ ગુણકારી આ વૃક્ષ આયુર્વેદમાં એનો વપરાશ દાખવવામાં આવ્યો છે. શું ઉપયોગ? ગંગેટી. અરીઠા, આકડો કેટલો. અરીઠી જેનાથી વાળ ધોઈ શકાય, અને ચાંદીના વાસણો પણ એનાથી ચમકી જતા હોય છે. આકડો જે હનુમાન દાદાનો પ્રિય વૃક્ષ છે, અને એના સાથે ઉદય માટેનો એક ઉપયોગી છોડ ગણાય. બોલો તમે ચરેલના બાબત. ચરેલ એક દેશી વૃક્ષ છે અને ચામડીના રોગો માટે ઉપયોગમાં આવે છે, ખસ ને ખુજલી માટે ખાસ કરીને. જે ગરમીનો મારણ કહેવાય, એટલે પાલસા એકાદ મુઠ્ઠી પાલસા ખાઈ લીધો હોય કે એનો રસ કાઢીને પી લીધું હોય, તો કેવી પણ લૂ, ભયંકર લૂ હોય, એની અસર ન જણાય. રાયણ એટલે ઋષભ દાદા જ્યાં નિર્વાણ. ચમેલી, ચંપો, ચંપો ચમેલી જે ફૂલો કહેવાય, એમાંથી આ ચંપો સુગંધીદાર, ખૂબ જ સુગંધી. હા, ટાંકાનો. જ્યાં પાણી સંગ્રહ થાય, એટલે પાણી પરકોલેટ થાય, નીચે ઉતરે અને ખપ પૂરતો પાણીનો ઉપયોગ પણ કરી શકાય, એવી આ ખેત તલાવડી. સંગ્રહ શક્તિ વધુ. મોટા વૃક્ષોમાં આ સમી વૃક્ષ એટલે અને અમુક જગ્યા ઉપર એને ખીજડો પણ કહેવામાં આવે છે. જ્યાં આ વૃક્ષ 100 વર્ષના ઉપરનો હોય, ત્યાં ચોક્કસ ખોદવાથી પાણી નીકળે, એટલે કૂવો, વાવ બનાવી શકો. હરડે આયુર્વેદમાં ઉત્તમમાં ઉત્તમ વનસ્પતિ ગણાય,
જે આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે જેની માં ના હોય એને હરડે કાયમ ચૂર્ણ બને. નહીં, એનો આખો શ્લોક છે. ચામડીના આ પીળું એટલે બે પ્રકારના થાય, મીઠા પીળું અને ખારા પીળું. જ્યાં પીળું હોય, પીળુંની હાજરી હોય એટલે સમજવાનું કે એ ગૌચર જમીન છે, એટલે ગાયો માટેની ઉપયોગી જમીન જ્યાં હોય ત્યાં અવશ્ય પીળુંની હાજરી હોય. પીકળો જે કમળાની ઉત્તમ ઔષધિ ગણાય. સવાર થાય એટલે જે દાંતણ આપણે મોઢામાં નાખીએ એ બાવળ એટલે દેશી બાવળ. દેશી બાવળના અનેક ઉપાયો છે. એનાથી જે ગુંદર બનતું હોય હાડકા માટે ખૂબ જ મજબૂત હાડકા કરે એવું પદાર્થ ગુંદર પણ આમાંથી જ નીકળતું હોય છે. જે પાપડીનું ઊંધિયું આવે ને, હા, એના સાથે આપણે ખાઈ શકીએ. એમ હા, નેરો હેડાજો પતાઈ અને પોએ પાંચો પ્લોટ જી બાउंड्री है ना क्लोजअप में गिनी गिना આ ખેડોનો બાકી છે. સાફ થઈ ગયો. એમની નળીઓ ભરાઈ લીધી. પરમારભાઈ હાજી, પેલાનો લેવું છે. જો પેલો એક મોટો છે ને એ ક્લોઝઅપ નહીં. બંગાળી બાવર છે. હા, તો સામે અડું દિવાસળી બને ને? બંગાળી બાવળ. હા, જેને કારણે એમ્બ્યુલન્સ તાત્કાલિક ખરના પહેલા અને નીંદી અરે બે કમ્મે અચી હતી તું છ નંગ તક હે ને બેટા. હા, એકડો 2 ડઝન જોકો થઈએ પૈસા ને. ના રે ના ભૂખ્યા મરી. હા ને રે સપ્તપર્ણી એટલે જેને એક સાથે ઝુમખામાં 7 પત્તા હોય અથવા અને અમુક કેસમાં 8 પત્તા પણ હોય છે. નસીબદાર ગણાય એમ. માળા બને. ત્યાં અંદર સફેદ આ સામે દેખાય છે એ સફેદ ફળ એટલે જે રુદ્રાક્ષનો મૂળ છે. મૂળ રુદ્રાક્ષ આમાંથી નીકળતું. ગામ કારાગોગા જ્યાં પ્રાગપર તરફ આવતા એક રસ્તો અંદર આવે છે જ્યાંથી 2 કિલોમીટર દૂર આ સંકુલ છે. ફેક્ટરી નીમડે લંબોગીની કોઈ ક્લોઝ રોટા પૂરવાના છે. અડધામાં છે.
હા રિપેરિંગ જ કરવાનો છે પણ આનો છે ને ગિરીશભાઈ કારીગર આવે છે કારીગર બોલાવો તો સરસ થઈ જાય. તમે શું લઈ આવ્યા છો? રોટલી ને બીજું? રોટલી ને શું લઈ આવ્યા છો? શાક રોટલી હું કઈ સુરેશભાઈને આગળ ચલી દઉં. એમ છે. આ ભૂંગાનો કારીગર આવે છે એને આપણે ઉચ્ચક આપી દઈએ ને તો કમ્પ્લીટ બનાવી દઈએ. અને ઉપરનું છે ને ઉપરનું કશું કરવાનું અને ખાલી બીજું શું કરવાનું છે ખબર? અરે પેલું ઘાસ આવે ને ઘોસડી વાળું એ ચોફેટ કટલા ભરી અને ગાયના સાંજે લિક્વિડ લેવાનું અને અહીંયા એક બંબુ નાખવાનો. આ રિંગ ખરી ને ભરીશમાં નીચે ના બેસી જાય એટલે બંબુ નાખી દેવાનો પાછો નવો પાઇપનો અહીંયા સેન્ટ્રલમાં એટલે એને શું આખું સપોર્ટ મળે. બાકી હજુ તો 2 વર્ષ ચાલશે આખું કારીગર મારે તો રિપેરિંગ કરવાનું છે બસ. જો આખી એરિયા કે મેડિટેશન કે પશુઓને મળવી બોલતે સરૂ જે વિન્ડ બ્રેકર તરીકેનો ઉપયોગી વૃક્ષ. ગાડા ભોગા જો પાટીઓ ગડા હા ગડા ગડા બીચ કાઢીને પૂરા ગોળ હતા સારી રીતે એક્સપ્રેસ કરી. નંદી સરોવર તરફ 55 એકર માટે રાઈટ ટર્ન લેવું પડશે. ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા હિંસાધામના જમીનોનો આ એક વિભાગ 55 એકર જ્યાં પશુઓ માટે ઘાસચારો ઉગાડવામાં આવે છે. સંસ્થાની આ 55 એકરનો એક વિભાગ વાઇબ્રેશન કહીએ ને જરૂર નહીં કહીએ ખુલ્લી કરેલી એકડી બઈ બી વાય જાય માં કે થાય વાહ તેની નવાસ કરા એડી બઈ વાય નરણી વેન ફોટો કરીને ના तो कुछ चमकिया था. हाँ मोटरसाइकिल गाड़ी चमकिया था. करवा पता की चमकिया था. ट्रैक्टर लोडर जो का बाइक ओपो है मोटरसाइकिल.
અહીંથી સ્ટોપ થઈ. સંસ્થાનો એક વિભાગ ખારેકવાડી, જ્યાં અનેક ખારેકોના ઝાડ છે, વૃક્ષો છે. ચીની કે ઝાડ વચ્ચે ના છે. ખારેકવાડી. मकान जो स्लैब है डेसा जीरोंदो चल बंदो ते वो गोडाउन डेसा जाता ना
कोड़न के भी कलर मकान के में जो है जैसे ना सही जगह मकान के सेट दिखा दिखाइए अंदर मकान जैसे ना आइडिया ना लोकेशन गाड़ी ना ना कहीं लगे तो तेरा मकान केरला ही ना भगवान महावीर वाला हाँ हाँ ही नहीं पांचो का ना वो नहीं है भाई तो ही लास्ट पांचो हाँ ये पांची सेट हुआ है ना ये सेट है क्या है हाँ केरला साची है ना माथे ये रूम में नहीं हाँ ये रूम मैंने ये के लिए बनाया था बस आइडेंटिफाई दे रूम के पकड़ी के ना हाँ रूम के पकड़ी ना बाउंड्री पे आले हो पानी वही चल पांच कोई हो बाउंड्री बाउंड्री ॾाढो सेकेंड जो गिनी गिनो हिकिड़ो मीट पूरी हिकिड़ो स्नैप ಇದು ಬೋರ್ಡ್ ಬೋರ್ಡ್ ಕ್ಲೋಸ್ ಅಪ್ ಕರಿನ್ ಬಸ್ ಕ್ಲೋಸ್ અને એકડો કમ કઈ બો આઉટર પ્લોટ લા કઈ ને સ્પેશિયલ અચી ગયો બરાબર ને